નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે એમ થાય છે મેં આટલા બધા શોઝ કર્યા છે. મેં આઈ થિંક 1000+ મેં અત્યાર સુધી શોઝ કર્યા હશે, ડિબેટ્સ કરી હશે. પણ એમ લાગે કે એ બધા જ ડિબેટના ટોપિક્સ અને ડિસ્કશનના ટોપિક્સ ઉપર હું ઘણું બધું બોલતો હોઉં છું સ્ટાર્ટિંગમાં અને એન્ડિંગમાં. પણ આજે એક એવી ઘડી છે, એક એવો સમય છે કે એઝ એન એન્કર પણ મને બોલવા માટે શબ્દો નથી મળતા. 12 જૂન 2025, 1 કલાક ને 35 મિનિટની જે આ ઘટના, બોઈંગ 787 ડ્રીમલાઇનર એરક્રાફ્ટ એર ઇન્ડિયા AI 171 ની જે ફ્લાઇટ હતી, જે ટેક ઓફ કર્યું અને થોડાક જ અંતરમાં પાયલટે મેડે જાહેર કર્યો અને આખું જે એરક્રાફ્ટ હતું કે જે અત્યારે હાલ તો એમ કહેવાય ને કે બીજે મેડિકલની હોસ્ટેલ ઉપર ક્રેશ થયું. એ જે હૃદયદ્રાવક ઘટના છે આજે પણ અમદાવાદ ભૂલી શકે તેમ નથી. અમદાવાદની સાથે આખું ગુજરાત અને આખું ભારતનો વિશ્વ અત્યારે તો ભૂલી શકે તેમ નથી, કારણ કે એ દિવસે એક સાથે 240 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. અને એ દિવસ એવો હતો કે જેમાં કોઈ વ્યક્તિ એ પાણીની શોધમાં ન હતું, કોઈ વ્યક્તિ એ નાસ્તો કરવાની દોડમાં ન હતું. દરેક વ્યક્તિ ઇન્ક્લુડિંગ પત્રકાર એ સેવા અને તેની સાથે માનવ અભિગમના આધારે આગળ વધતું જોવા મળ્યું હતું. કોઈ પણ પરિસ્થિતિ હોય, ફાયર ડિપાર્ટમેન્ટ હોય કે 108ની અત્યારે તો ટીમ હોય કે અન્ય કોઈ પણ અત્યારે તો બાબત હોય, કે જેમાં તમામે તમામ લોકો હાજર રહ્યા હતા અને ખડે પગે પણ જોવા મળ્યા હતા. દર્શક મિત્રો, આજે આ AI 171ની આપણે વાત કરીએ છીએ ને, તેની જ ઉપર મારે આજે ચર્ચા વિચારણા કરવી છે. આ વિમાન દુર્ઘટનાને લઈને પણ ચર્ચા વિચારણા કરવી છે. સાથે પ્રત્યક્ષદર્શી હતા તેમને જોડે પણ મારે વાત કરવી છે. અને સાથે એક એવા વ્યક્તિ પણ આપણી સાથે જોડાયા છે કે તેમણે ક્યાંક તેમના પરિવારજનને તેમાં ગુમાવ્યા હોય તે પરિસ્થિતિ પણ ક્યાંક સામે આવી છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે બિરેન જાદવ, કે જેઓ અમારા અમદાવાદના સંવાદદાતા છે અને જે આ વિમાન દુર્ઘટના જે બની હતી ને તેમાં પણ સૌ પ્રથમ એઓ ત્યાં પહોંચ્યા હતા અને તમામે તમામ પરિસ્થિતિને તેમણે જોઈ પણ હતી. એ વખતે માત્ર જોઈ ન હતી, છેક સુધી જ્યાં સુધી મલબો બધો જે ઉઠાવવામાં ન આવ્યો ત્યાં સુધી એ પોતે પણ એ સ્પોટ ઉપર હાજર હતા. એ પણ ના કોઈ ખાવાની વાત, ના કોઈ પાણી પીવાની વાત કે ના અન્ય કોઈ પણ બાબત, ખડે પગે એ અમારા સંવાદદાતા સવારથી લઈને રાત સુધી ત્યાં ઉપસ્થિત હતા. સાથે જ અનુબેન પટેલ અમારી સાથે જોડી ગયા છે કે જેઓ પૂર્વ કાઉન્સિલર છે અસારવા વિસ્તારના. અનુબેન એક એવા વ્યક્તિ કે જેમણે પોતાના જીવની અત્યારે તો પરવા કર્યા વગર તમામે તમામ વ્યક્તિઓ સુધી તેઓ પહોંચ્યા અને તમામે તમામ વ્યક્તિઓની અત્યારે એમ કહેવાય ને કે પૂરેપૂરી મદદ કરી. એક સામાજિક અને એક માનવતાના અભિગમની સાથે તેઓ પણ આગળ વધ્યા. એવા અનુબેન અમારી સાથે જોડાયા છે. અનુબેન, આપનું પણ સ્વાગત છે. અને ધ્રુવભાઈ પરિહાર અમારી સાથે જોડાયા છે કે જેમણે તેમના એક ફેમિલી મેમ્બર ક્યાંક ગુમાવ્યા હોય તેવી પણ તેમની એક પરિસ્થિતિ છે. ધ્રુવભાઈ, આપનું પણ સ્વાગત છે. બિરેન, સૌથી પહેલો સવાલ મારે આપને પૂછવો છે. 12 જૂન 2025 એક એવી સિચ્યુએશન હતી કે જે આખું અમદાવાદ અત્યારે તો ભૂલી શકે તેમ ન હતું, અને જે એક એવી હૃદયદ્રાવક ઘટના હતી કે જે અત્યારે તો દરેક લોકો યાદ રાખે છે. 1 કલાક અને 35 મિનિટે આ ઘટના બની. 1 કલાક અને 45 મિનિટે આપ ત્યાં ઉપસ્થિત થઈ ગયા હતા અને તમામે તમામ પરિસ્થિતિ પણ આપણે નિહાળી હતી. 1 કલાક અને 40 મિનિટની આસપાસ તમે ત્યાં પહોંચ્યા હતા અને તમે તમામે તમામ પરિસ્થિતિને જોઈ હતી. શું હતી એ ઘટના? કેવી રીતે આપ અહીંયા વર્ણવશો? હું સમજી શકું છું કે આ વર્ણવા જેવી કોઈ ઘટના નથી, કારણ કે એમ કહેવાય ને કે એક હૃદયની કંપારી અત્યારે તો છૂટાઈ દે એવી અત્યારે તો આ ઘટના છે. પણ આપે એ દિવસે શું જોયું?
યજ્ઞ એ દિવસ તો કદાચ હું મારા જીવનમાં ક્યારેય નહીં ભૂલી શકું, કારણ કે મને હજુ પણ યાદ છે એ સમય જ્યારે હું એરપોર્ટ પાસે જ હતો અને એ પ્રકારનો મેસેજ પ્લેન ક્રેશ થયું છે. તરત જ સ્થળ ઉપર પહોંચ્યા અને સ્થળ ઉપર પહોંચીને હું શું જોઉં છું, ત્યાં ફક્ત લાશો, લોકોની ચીસિયાળો, સાથે 108 ના સાયરન, ફાયર બ્રિગેડના સાયરન, લોકો દોટ મૂકી રહ્યા છે, અફરાતફરીનો માહોલ સર્જાયો છે. એક તરફ ગરમી, બીજી તરફ જે ફ્યુલ ટેન્ક બ્લાસ્ટ થયું હતું, એ ફ્યુલ ટેન્ક બ્લાસ્ટ થયા બાદ જે આગ લાગી હતી એની ગરમી, અને તે ગરમીની વચ્ચે બચાવ કામગીરી ચાલી રહી હતી. જે ફાયર બ્રિગેડના જવાનો હોય, 108ના લોકો હોય, સ્થાનિક લોકો હોય, તમામ લોકો મદદે દોડી આવ્યા હતા અને આજુબાજુમાં લાશોના ઢગલા જોવા મળ્યા હતા. લાશોની હાલત પણ, યજ્ઞ હું આપને શું કહું કે ઘણાના હાથ, ઘણાના પગ, તો ઘણા લોકોના કોઈક અંગ એ વિખરાયેલા પડ્યા હતા. જે ડેડ બોડી હતી, ડેડ બોડી એટલી સળગી ગઈ હતી કે લોકો તેને ઉઠાવી પણ નતા શકતા. આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે મેં ત્યાં રિપોર્ટિંગ કર્યું છે યજ્ઞ. બપોરથી લઈને રાત સુધી એ સ્થળ ઉપર હાજર રહીને જે એક એક અપડેટ લોકો સુધી પહોંચાડી છે, લોકોને અપીલ પણ કરી છે કે આ ઘડીમાં સાથ સહકાર આપે, પોલીસ પ્રશાસનનો સાથ આપે, ફાયર બ્રિગેડનો સાથ આપે. કારણ કે જ્યારે એ સમય પત્રકારિતા કરવી એ અઘરી એટલા માટે છે કે આ વસ્તુ જોવી અને તે વસ્તુ જોઈને લોકો સુધી પહોંચાડવી, ત્યારે શબ્દો ખૂટી પડતા હોય છે. અને તેની વચ્ચે આ રિપોર્ટિંગ કર્યું, અને તે સમયે જ્યારે પોલીસ પ્રશાસન કામગીરી કરતું હોય, ફાયર બ્રિગેડ કામગીરી કરતું હોય, આવી તેમને મદદ કરીને એક પત્રકાર તરીકે લોકો સુધી વાત પહોંચાડવી, આ એક જે સમય હતો તે હું મારા જીવનમાં ક્યારે નહીં ભૂલી શક્યો યજ્ઞ. સવારથી લઈને રાત સુધી અને આગામી એના 15 દિવસ સુધી સતત એ સ્થળ, ત્યારબાદ સિવિલ, એ સ્થળ અને સિવિલ, આ જ ઘટનાક્રમ તે 15 દિવસ માટે રહ્યો. અને એ ક્ષણ હું મારા જીવનમાં તો ક્યારેય નહીં ભૂલી શકું. આજે તેને 1 વર્ષ પૂર્ણ થયું છે. આજે પણ હું એ જગ્યાએ ગયો હતો યજ્ઞ. આજે પણ એ પરિવારના આંસુ મેં જોયા છે યજ્ઞ. અને આજે પણ તે તેમના સ્વજનોને યાદ કરી રહ્યા છે. આપણે પણ મળીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવીશું, કારણ કે આ જે ઘટના હતી તે ક્યારેય કોઈએ જોઈ પણ નહીં હોય. અને આજે જ્યારે એને વર્ષ પૂર્ણ થયું છે, તો દિલથી, હું હૃદયથી તે તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને તેમના પરિવારોને હિંમત આપે તે પ્રકારની પ્રાર્થના કરું છું. બિલકુલ. એમ કહેવાય ને કે આ જે ઘટના હતી ને બહુ જ આમ હૃદયદ્રાવક જે घटना હતી. ध्रुव, आपके कौन से फैमिली मेंबर इस जो दुर्घटना जो बनी थी उसमें आपने खोया है, वो कौन थे और क्या कहोगे आप जो 1 साल पूरा हुआ ये दुर्घटना में? मेरे इस क्रैश में मैंने मेरे सबसे छोटे चाचा को खोया है। से कहने के लिए वर्ड्स नहीं है। हम अभी भी जब वो चीज हमारे जो माइंड में रिकॉल होती है, उनकी आवाज, उनकी, मैंने जस्ट बिफोर द क्रैश, मतलब बोर्डिंग के पहले ही मेरी उनसे बात हुई थी कि मेरा कुछ सामान वगैरह है, आई एम कीपिंग ऑन द एयरपोर्ट, तो ले जाना, मेरे विद इन अ वीक रिटर्न टिकट बना देना, क्योंकि उनका वहाँ ज्यादा रहने का प्लान नहीं था। एंड ऑलरेडी 3 टिकट, 2 टिकट उन्होंने कैंसिल करी है। उनका जाने का प्लान पहले था, बट बोलते हैं ना कि जब ऊपर वाले की मर्जी होती है तभी सब कुछ होता है। उन्होंने पहले 11 की टिकट बुक करी थी, फिर उससे पहले उन्होंने 9 की टिकट बुक करी थी, पर दोनों टिकट्स पोस्टपोन कराई एंड एट दी 12th करा था उन्होंने। एंड एट द डे, अब आज 1 साल हो गया उस चीज को, एंड अभी भी हम वही सेम पॉइंट पर हैं, अभी भी हम वहीं खड़े हैं जिधर हमारे जो भी क्वेश्चंस हैं वो अभी तक आंसरेबल कंप्लीटली नहीं है। हम वो जो जो क्वेश्चंस हमारे मन में अबाउट आवर फैमिली मेंबर्स, वी लॉस्ट, वी वांट द आंसर्स दैट व्हाई वी लॉस्ट आवर फैमिली मेंबर्स एंड वी हैव लॉस्ट। तो हमको आंसर पता चलने से भाई क्या हुआ, किस रीजन की वजह से हुआ। 1 साल से खाली हमें यही चीज, कभी पायलट एरर बता रहे हैं, कोई चीज, हर कोई अलग अलग बातें बता रही है। वो चीज हमें एक एक्यूरेट इंसान, एक एक्यूरेट अकाउंटेबल पर्सन असाइन होना चाहिए, हु इज आंसरेबल टू दिस ऑल क्वेश्चंस। एंड टिल डेट 12 मंथ्स के अंदर अंदर ब्लैक बॉक्स की रिपोर्ट आ जानी चाहिए थी, जिस अभी दूर दूर तक उसका कोई है ही नहीं कि भाई क्या आया है, कब आना चाहिए था, अब तक आई नहीं है हमारे पास। ध्रुव, आपके चाचा फर्स्ट टाइम लंदन जा रहे थे?
नहीं, मेरे चाचा पिछले 2 साल से लंदन ही रह रहे थे। उनकी फैमिली, मेरे चाचा चाची और मेरा छोटा भाई है 11 साल का। एंड क्योंकि अप्रैल के अंदर मैंने मेरे बड़े नाना जी मीन्स मेरे चाचा के नाना जी की डेथ हुई थी 7 अप्रैल को। तो उस वजह से मेरे चाचा यहाँ पर आए हुए थे इंडिया। उनके क्योंकि ही वॉज वेरी अटैच टू हिज नाना जी, तो उसके फाइनल रिचुअल्स और प्रोसेशन के लिए मेरे चाचा यहाँ आए हुए थे। ही वॉज देयर अबाउट 1.5 मंथ। एंड अभी कुछ उनको काम आ गया था, काम के लिए जा रहे थे। एंड रिटर्न में ऐसा प्लानिंग था कि वो मेरे चाची को एंड मेरे भाई को वेकेशन होने वाले, उसकी वजह से इंडिया लेकर आने वाले थे वापस। जी। और ध्रुव, आपको कब पता चला कि नहीं ये हुआ है, और आप कहाँ पे सबसे पहले गए थे? सिविल हॉस्पिटल गए थे या फिर जहाँ पे ये प्लेन क्रैश हुआ वहाँ पे आप लोग गए थे? जब हमें हमें यूजुअली हमें हमारे से नेबर्स, हम लोग तो जैसे मेरा नॉर्मल, आई वाज गोइंग टू माय कॉलेज, तो उसमें मुझे पता चला कि मेरे नेबर है, उन्होंने मुझे बोला है कि उन्होंने न्यूज़ में देखा कि ऐसा ऐसा हुआ है। तो हमें पहले तो बिलीव नहीं हुआ था कि भाई हाँ ये सेम फ्लाइट ही है ये। मैंने 2 बार करेक्ट करा, बिकॉज मेरे आई एम ऑल्सो इन एजेंट, तो मैं मेरे चाचा की सारी टिकट्स वगैरह एवरी टाइम मैं ही बुक करता था। तो मैंने 2 बार चेक करा कि इज दिस द सेम फ्लाइट, हो ही नहीं सकता। अभी मैं थोड़ी देर पहले बात करी है चाचा से मैंने। फिर हमको पता चला तो मेरे पापा और मेरे दादा वो दोनों पहले क्रैश साइट पे गए थे मेघाड़ी नगर। एंड मैं और मेरी मदर, हम दो सिविल हॉस्पिटल गए थे। અનુબેન, એમ કહેવાય ને કે જે પ્રમાણે દરેક લોકો બચાવ કામગીરીમાં જોડાયા હતા, આપ તો કાઉન્સિલર રહી ચૂક્યા છો, અને અનુબેન આપે પણ આપની પોતાના જે હેલ્થની પરવા કર્યા વગર જે પ્રમાણે તમે પણ બચાવ કામગીરીમાં જોડાયા હતા, કઈ રીતે આપ પણ તે ઘટનાને અત્યારે તો જોઈ રહ્યા છો, એ વખતે કયા પ્રકારની એ ત્યાં સિચ્યુએશન હતી? મારી પાસે શબ્દ જ નથી કહેવા માટેના, કારણ કે એ જે દ્રશ્ય મેં જે દિવસે જોયું એ આજની તારીખમાં આજે પણ જ્યારે હું ગઈ ત્યાં ત્યારે મને સામે આખું દેખાવા માંડ્યું હતું. કારણ કે મારું ઘર એકદમ નજીક છે, 60 કદમની નજીક, એટલે કે 200 મીટરની બાજુમાં સામે જ મારું આખું ગ્રાઉન્ડ દેખાય છે. સામે જે રોડ પડે છે ત્યાં પાછળ જ મારું ઘર છે. એટલે જેવો અવાજ આવ્યો ધડામ કરતો, એટલે અમને એમ કે કંઈક થયું હશે, પણ જોયું તો ધુઆ, એકદમ ધુમાડું ને કશું દેખાતું નતું, અગ્નિ હતી. એટલે તરત જ મને એવું ખ્યાલ આવી ગયો કે આ પ્લેન ક્રેશ છે, કારણ કે એના સિવાય આટલું મોટું હાદસો ના હોય. એટલે તરત જ હું દોડી અને ત્યાં પહોંચી, અને અગ્નિ એટલી બધી હતી એટલે નીચે અંદર તો જવાય એવી પોઝિશન નથી, પણ અંદરથી જે સ્ટુડન્ટો હતા એ બંધ થયા હતા, દાઝી ગયેલા હતા. એમને લઈ અને મેં મારી જાતની પણ પરવા વગર, કારણ કે મારું ઘર ત્યાં સામે જ છે અને હું સવારમાં વર્ષોથી ત્યાં વહેલા રનિંગ કરતી હતી, એટલે મને આખા રસ્તાની ખબર હતી કે મારે ક્યાંથી ઘૂસવું અંદર. એટલે ત્યાંથી અંદર જઈ અને એ જે સ્ટુડન્ટ આવતા હતા એમને પાછલું અમારું મેન્ટલ બારીનો જે ગેટ છે ત્યાંથી કાઢી અને રિક્ષામાં હું પોતે બેસાડી અને ટ્રોમા સેન્ટરમાં સૌથી પહેલા 108 આવે પહેલા અમે પહોંચાડી દીધા હતા. અને અનુબેન, એ વખતે જ્યારે તમે જે બચાવ કામગીરીમાં જોડાયા હતા, એક્ઝેક્ટ આમ કેટલા લોકોને અત્યારે તો બચાવ કામગીરીમાંથી જે બચાવ કર્યો હતો, અને સાથે સાથે જ કેટલા સમય સુધી ત્યાં તમે અત્યારે તો ઉપસ્થિત રહ્યા હતા? હું ત્યાં એમ કહેવાય ને કે 24 કલાકમાં ખાલી 2 કલાક, એટલે 1:30 વાગ્યાથી લઈ અને જ્યારે પ્લેન ક્રેશ થયું એટલે સમય અપ્રોક્સિમેટ એટલો જ હતો, કંઈક 1:39 ની આજુબાજુ હતું. ત્યાંથી લઈ અને હું રાતના 3:45 વાગ્યા સુધી હું ત્યાં જ હતી. કારણ કે સિવિલ હોસ્પિટલની હું સેવા, મારું ફેમિલી 60 વર્ષથી સેવા આપે છે અને હું પોતે સેવા આપું છું. એટલે જ્યારે અમે આ બધું સિવિલ હોસ્પિટલમાં જ્યારે અમે ગયા ટ્રોમા સેન્ટરની અંદર, અને ત્યાંથી પછી સૂચના આપવામાં આવી કે કસોટી ભવનની રચના થઈ છે અને ત્યાં ડીએનએ ટેસ્ટમાં બેસવાનું છે. એટલે અમારા મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલ અને અમારા હેલ્થ મિનિસ્ટર એમને અમારા ધારાસભ્યશ્રીને કહ્યું કે અહીંયા બેસવું પડશે, કારણ કે સ્વજનોને સમજાવવા પડશે. કારણ કે સ્વજનોને તો એવું જ હતું કે કંઈક વાગ્યું હશે ને એ રીતનું હશે,
એમને ખબર જ નથી કે અમારા સ્વજનો બચ્યા જ નથી, એટલે બધા બંધ થઈ ગયા હતા. वो એટલે भी उधर કસોટી थे, हर 15-20 मिनट में से लिस्ट निकल रही थी। हम लोग को लग रहा था शायद हमारे ही कोई, क्या पता हर 10-15 मिनट में वहाँ लिस्ट निकल रही थी, क्या पता हमारे कोई फैमिली मेंबर का नाम आ जाए। बट आफ्टर ये मतलब 4-5 बजे के बाद हमको वहां से पता चला, क्योंकि मेरे भैया है वो फिजियोथेरेपिस्ट है, वहाँ सिविल में ही थे उस टाइम। उन्होंने अंदर का, क्योंकि अंदर कंडीशन इतना खराब हो गया था, तो हर जगह सारे सेवा वाले और फिजियोथेरेपिस्ट, एवरी डॉक्टर वाज लाइक कि सबको लाइए, सबकी हैंडलेबल सिचुएशन नहीं थी वहां पर, पब्लिक इतनी थी और लोग इतने थे। और तो उसमें हमको बाद में पता चला कि वो जो प्लेन क्रैश के लोग हैं उनको तो अभी तक टच ही नहीं करा गया है, क्योंकि उनमें से कोई नहीं बचा है। रात को जाकर हमको पता चला कि आप अपना डीएनए सैंपल लेकर जाइए और आपको इन्फॉर्म कर दिया जाएगा, आपका आपके फैमिली मेंबर की बॉडी मिलेगी। तो दिन में तो हमको लग रहा था क्या पता बच जाएगा, क्योंकि कोई नहीं सोचेगा ये चीज पहले से विदाउट एनी हाँ, बिल्कुल कंफर्मेशन बिल्कुल कि भाई सर, नहीं है हमारा परिवार वाला। बिल्कुल बिल्कुल। આપ કંઈ કહેતા હતા? કસોટી ભવનનું નામ પડ્યું અને કસોટી ભવનમાં આઈએસ અધિકારી અને ગુજરાત સરકારના અધિકારીઓ અને અમદાવાદ મ્યુનિસિપલના અધિકારી અમારા ધારાસભ્ય દર્શનાબેનને અમે એમને મને કે અનુબેન તમે બેસો, એમ કે તમારું એટલે એમ કહેવાય કે પેશન્ટ વાળા વ્યક્તિ, એટલે એમ કે ને કે જેનું પેશન્ટ હોય એટલે એમને મને કીધું અનુબેન તમે બેસો. એટલે અમે કસોટી ભવનમાં એટલું અઘરું હતું અમારા માટે, કારણ કે ફેમિલી એમ કહેવાય કે 72 કલાક એટલે કોને કીધા, એટલે સ્વજન જ્યારે પોતાનું ગુમાવ્યું હોય ત્યારે ખબર હોય કે શું પરિસ્થિતિ હોય. એક ફેમિલીના 1 જણ, 2 જણ, 4 જણ, 5 જણ અમારી પાસે શબ્દ નહોતા. જ્યારે ડીએનએ બિલકુલ ટેસ્ટ માટે આવે ત્યારે અમારી પરિસ્થિતિ ખરાબ થઈ જતી હતી. અને પ્રશાસને એટલી વ્યવસ્થા સારી કરી હતી, એમ કહેવાય ને કે પ્રશાસન ને અમે સેલ્યુટ કર્યું છે, કારણ કે 24 કલાક અને સતત 15 દિવસ આ પ્રક્રિયા ચાલી. એમાં ડીએનએ ટેસ્ટ 72 કલાક પત્યા અને અમુક જે ફોરેન કન્ટ્રીના હતા જેના ડીએનએ ટેસ્ટ મેચ નતા થતા, એમના સ્વજનોને ફરી બોલાવ્યા અને અને અનુબેન, એનું હા જ્યારે પરિવાર ત્યાં પહોંચ્યા અને એ વખતે એમને જે સંભાળવાની એક જવાબદારી હતી તે પણ આમ કહી શકાય ને કે સૌથી વિકટ એ પરિસ્થિતિ હતી કે ના હવે એમને સમજાવવા અત્યારે તો કેવી રીતે એ વખતની ઘડી કેવી હતી? બહુ જ અઘરી પરિસ્થિતિ હતી, કારણ કે એમનું શું કે એમનું પેશન્ટ તૂટી ગયું હતું કે અમારા સ્વજનને અમે તમે બતાવતા નથી, પણ એમના સ્વજનોને ખબર નથી ને કે અમારા જે હાલત હતી બોડીની એ મેં જોઈ છે, એટલે મને ખબર છે, કારણ કે હું અંદર હતી એટલે મને ખ્યાલ છે. એટલે એ તો એમ કહેવાય ને કે અમે શબ્દ જ નહોતા, એટલે એમને સમજાવતા હતા વારંવાર, કારણ કે સામે અમે બેઠા હતા ડેસ્ક પર અને સામે એમના સ્વજનો હતા. એટલે એમની આંખમાં આમ તમે જુઓ ને તો એક પ્રકારની એક એવું હતું કે મારું સ્વજન ક્યારે હું લઈને જઉં, એવી પરિસ્થિતિ હતી. અમે એ અમે 72 કલાક એ પરિસ્થિતિના અમે બહુ કપરા કાઢ્યા છે, એમ કહેવાય બિલકુલ ને. બિલકુલ સાચી વાત છે. અને એ જે પરિસ્થિતિ હતી એ ચોક્કસથી ભૂલી શકાય એમ નથી. બિરેન, જ્યારે તમે 1 કલાક અને 40 મિનિટે તમે ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને મને યાદ છે ત્યાં સુધી હું પોતે 2-2:30 વાગ્યાની આસપાસ હું પોતે લાઈવ બેઠો હતો. ત્યારથી મેં જે શરૂઆત કરી હતી રાત્રે 12 વાગ્યા સુધી આપણે જે વર્ક કર્યું હતું. બિરેન, એ જે સમય કેવો હતો? કારણ કે પ્લેન ક્રેશ થયું અને પછી જે બધાને અત્યારે તો જે તમે કહ્યું ને કે અમુકની બોડી પાર્ટ્સ ક્યાંક જે તમને એમ કહેવાય ને કે ત્યાં જોવા મળ્યા હતા, એ જે ઘટના અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં એક એવો આક્રંદ જે જોવા મળ્યો હતો દરેક લોકોનો કે ના ભાઈ મારા પરિવારજન અત્યારે તો ક્યાં છે, તમે શોધી બતાવો, અમને આપો અત્યારે તો. એ પ્રમાણેની જે સિચ્યુએશન હતી, સ્ટુડન્ટ્સ ક્યાંક બંધ થયા હતા, એ પણ આખી કંઈક અલગ જ સિચ્યુએશન હતી. એ પણ આપ કઈ રીતે જણાવશો? એ વખતે શું હતી સિચ્યુએશન? એમ કહેવાય ને કે અનુબેન, બિરેનભાઈને પૂછી રહ્યો છું. જી બિરેનભાઈ. યજ્ઞ, એ દિવસે જ્યારે આગ લાગી અને હું એ જોઈ રહ્યો છું કે ફાયર બ્રિગેડના જે અધિકારી અને કર્મચારી પહોંચ્યા હતા એમના માટે પણ એક પડકાર જ હતો, કારણ કે કુલિંગની કામગીરી કરવી અને ત્યારબાદ ત્યાંથી ડેડ બોડી નીકાળવી. અને સાથે સાથે જે સ્થાનિકો હતા તે પણ ત્યાં પહોંચ્યા હતા. તો સ્થાનિકોને કંટ્રોલ કરવા, લોકોની ભીડને કાબુ કરવા અને તે ભીડ વચ્ચે જે ડેડ બોડી છે તેને નીકાળવી.
એ આ જે પડકાર છે ને, એ પડકાર આ લોકો માટે ખૂબ મોટો હતો. અને એ પડકાર હું પણ જોઈ રહ્યો હતો કે ફાયર બ્રિગેડના કર્મચારીઓ એક તરફ આગ બુઝાવી રહ્યા છે, બીજી તરફ ડેડ બોડી ના ઢગલા એ વિસ્તારમાં, એ જગ્યામાં જોવા મળી રહ્યા છે. કારણ કે પ્લેન ક્રેશ થયું, તેની અસર સીધી એક જગ્યાએ 4 બિલ્ડિંગને થઈ, અને જે પ્લેનની પાછળનો ભાગ હતો ત્યાં ડોક્ટરની મેસ હતી કે જ્યાં જે ડોક્ટરો છે, જે વિદ્યાર્થીઓ છે, જમવા બેઠા હતા. એ વિદ્યાર્થીઓ ઇન્જર્ડ થયા હતા, તેમને વાગ્યું હતું, ને ત્યાંથી લોકોને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા. પરંતુ જે અતુલ્યમ 4 છે, કે જે બિલ્ડિંગ સળગી ગઈ હતી, અને ત્યાંથી ફક્ત ને ફક્ત ડેડ બોડી બહાર નીકળી રહી હતી. 242 મુસાફરો હતા, જેમાંથી 241 લોકો મૃત્યુ પામ્યા હતા. તમામના જે મૃતદેહો છે તેને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં પ્લેન ક્રેશના સ્થળેથી જ્યારે સિવિલ હોસ્પિટલ પહોંચું છું, તો ત્યાં દ્રશ્ય આખું અલગ છે. ત્યાં હૈયાફાટ રુદન જે સ્વજનો છે તેમનું જોઈ રહ્યો છું. એક તરફ તેમની રોકકડ, અને બીજી તરફ પ્રશાસન કામ કરી રહ્યું છે. પ્રશાસન સામે પણ જવાબ નહોતો, કે જવાબ જે પરિવારજનોને છે તે આપીએ શું, કારણ કે તેમની પાસે પણ તે સમયે જવાબ નહોતો. સૌથી વિકટ પરિસ્થિતિ પ્રશાસન માટે પણ એ હતી કે જે ડેડ બોડી છે તેના ઘણા એવા પાર્ટ છે કે ફક્ત બોડીના પાર્ટ્સ મળ્યા છે, આખી બોડી નથી મળી. તો તે બોડીના પાર્ટ સ્વજન સુધી કેવી રીતે પહોંચાડવા, તે ડીએનએ સેમ્પલ મેચ કેવી રીતે કરવા. આ વખત જે સૌથી સારી બાબત એ હતી કે જે ડીએનએ સેમ્પલ નો જે સમયગાળો છે તે લગભગ એકાદ સપ્તાહ થતો છે, પરંતુ નવી ટેકનોલોજીથી આ ડીએનએ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, અને પ્રથમ જે ડીએનએ સેમ્પલ મેચ થયું તે 72 કલાકમાં થઈ ગયું હતું. એટલે આ પ્રકારની કામગીરી મેં મારી નજરે જોઈ છે. જે દિવસે 12 જૂન 2025 ના દિવસે આ ઘટના બની, અને રાત સુધી તેમના સ્વજનો સિવિલ હોસ્પિટલ ના જે સરાઉન્ડિંગ વિસ્તાર છે તે વિસ્તારમાં જોવા મળતા હતા. અને સારી બાબત યજ્ઞ એ હતી કે જેટલા પણ સ્થાનિકો હતા તે મદદે આવ્યા હતા. અમદાવાદને આ ઘટનાએ એક કરી છે, કારણ કે જે લોકો હતા તે લોકો પાણી લઈને આવી રહ્યા છે, કોઈ લોકો નાસ્તો લઈને આવી રહ્યા છે, ને લોકોને પાણી પીવડાવી રહ્યા છે. એટલે આ જે સમગ્ર બાબત છે તે મેં મારી નજરે જોઈ છે, અને આજે પણ એ કિસ્સો, એ સમય, એ સ્થળ ભૂલી શકું તેમ નથી એમ. बिल्कुल बिल्कुल। ध्रुव, आपके फैमिली मेंबर यहाँ पे अभी भी नहीं है, आप उनको कैसे श्रद्धांजलि दोगे? बाय रिमेम्बरिंग हिम, क्योंकि पिछले जैसे 2 साल से हम उनसे कनेक्शन, जैसे देखिए रहते थे हमारे साथ ही, हम साथ में ही रहते थे, और जैसे जैसे घर से अब दूर जाता है कोई इंसान, तो वो अटैचमेंट एक अलग तरीके का अटैचमेंट बन जाता है. जैसे अभी करंटली मैं भी जयपुर में रह रहा हूँ मेरे कॉलेज की वजह से. पहले मैं यहाँ रहता था, यहाँ पहले का मम्मी पापा के साथ कनेक्शन, और अब मैं जयपुर चला गया हूँ, आता हूँ कभी कभी, वो कनेक्शन, दोनों कनेक्शन एक डिफरेंट टाइप ऑफ कनेक्शन है दोनों. उनसे हम एक अलग लेवल पे कनेक्ट हो गए थे. अब आज हम गए थे, क्रैश की साइट पर गए थे, वहां पर हमने फूल और कैंडल लाइट करी थी हमने, और फूल जलाए थे. I don't have words to describe this all things. ओके ઓકે 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 અનુબેન, એક 30 સેકન્ડમાં આપ તમામને શ્રદ્ધાંજલિ કેવી રીતે પાઠવશો આપ? અમે, મારે થોડી હજી કહેવું છે એમાં. અનુબેન, ખાલી જ્યારે- 30 સેકન્ડ મારી જોડે થોડોક Okay. સમય ઓછો છે એટલા માટે. હા, શ્રદ્ધાંજલિ અમે, વિજયભાઈ પણ અમારા હતા, ભૂતપૂર્વ મુખ્યમંત્રી પણ હતા, એટલે એ પણ અમારા માટે બહુ દુઃખદ ઘટના હતી. એટલે દરેકે અમારા જેટલા 260, 241, એટલે કે 241 ક્રૂ મેમ્બર અને ડોક્ટર્સ, એ બધાને અમે દિલથી શ્રદ્ધાંજલિ આપીએ છીએ, અને એમની આત્માને પ્રભુ શાંતિ આપે એવી હું ઈશ્વર સાથે પ્રાર્થના કરું છું. જી બીરેન, 30 સેકન્ડ. યજ્ઞ, એ દિવસ અને આજનો દિવસ ક્યારે ભૂલાશે નહીં. સ્વજનો જેમને ખોઈ દીધા છે તે ફરી આવવાના નથી, પરંતુ આજના દિવસે ચોક્કસથી જેટલા પણ મૃતકો છે તેમના આત્માને ભગવાન દિવંગત શાંતિ અર્પે, અને જેટલા પણ પરિવારો છે, જેમાં 260 મૃતકોના જે પરિવારજનો છે, તમામને હૃદયપૂર્વક સાંત્વના આપી રહ્યા છે.
જી બિલકુલ. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ વિથ અસ. અને તેની સાથે જ અનુબેન, બિરેનભાઈ, આ બંનેનો પણ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. દર્શક મિત્રો, વિમાન દુર્ઘટનાની આ પ્રથમ વર્ષી ચોક્કસ આ એક એવી હૃદય દ્રાવક જે ઘટના હતી કે જે અત્યારે વિશ્વ ભૂલી શકે તેમ ન હતું. નિર્માણ ન્યૂઝની સમગ્ર ટીમ વતી જે મૃતક જે તેમાં પામ્યા છે તે તમામને હું શ્રદ્ધાંજલિ અર્પું છું અને સાથે સાથે તેમના પરિવારજનો પણ ને પણ જે આ જે ઘટના અત્યારે તો જે સામે આવી છે તેમાં પણ ભગવાન તેમને શક્તિ આપે તેવી પ્રાર્થના. સાથે જ જે આ AI-171ની જે ઘટના અત્યારે તો બની છે, ફરી એકવાર આવી કોઈ પણ ઘટના કોઈ પણ જગ્યાએ ના બને, બસ આપણે ભગવાનને એટલી જ આપણે પ્રાર્થના કરીએ. તેની સાથે આજના વિશેષ કાર્યક્રમ બનાવશે. નમસ્કાર.